સિઝન બદલાય એટલે આપણા બાળકોને સૌથી પહેલાં શરદી, ઉધરસ, તાવ અને પાચનની સમસ્યા થઈ જાય છે. અને ઉનાળામાંથી જેમ જેમ ચોમાસાની સિઝન આવવાની શરૂ થઈ એ ઋતુસંધિકાલ કહેવાય કે ક્યારેક ઠંડક જેવું લાગે, વળી પાછી ગરમી થાય, વાદળાછાયું વાતાવરણ આવવા માંડે અને આ સમય દરમિયાન જો બાળકોને શરદી, ઉધરસ, તાવ થતા હોય તો આ જ સિઝનમાં આવતું એક ફળ એના માટે ખૂબ જ ઉપયોગી છે. આજના વિડીયોમાં આપણે જોશું કે બાળકો માટે આ સિઝનમાં કયું એવું ફળ આવે છે કે અતિશય ઉપયોગી છે, અમૃત સમાન ઉપયોગી છે, પણ ધીમે ધીમે આપણી થાળીમાંથી આ ફળ ગાયબ થતું જાય છે. બાળકો આ ફળને ભૂલતા જાય છે, જેને કારણે આવા અમૃત ફળનો લાભ આપણા બાળકો મેળવી શકતા નથી. આ વિડીયો આગળ શરૂ કરવું એ પહેલાં મારી એક નાનકડી રિક્વેસ્ટ છે. જો તમે કોઈપણ રોગથી પરેશાન છો અને વિચારો છો કે આ રોગ આયુર્વેદથી સાજા કરી શકાશે કે નહીં થઈ શકે, આયુર્વેદ મને લાગુ પડશે કે નહીં પડે, તો એકવાર અમારી ચેનલના દરેક વિડીયો જુઓ. તમને હજારો દર્દીના સાચા અનુભવ મળશે કે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે. આ બધા જ દર્દીના વિડીયો અમારા આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે. તમારો આયુર્વેદમાં વિશ્વાસ વધશે. પહેલાં એમને સાંભળો અને પછી આયુર્વેદ અપનાવવાનો નિર્ણય કરો. આના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, જ્યારે ગરમી અને ચોમાસાની ડબલ સિઝન આવે ત્યારે બાળકો ખાસ કરીને માંદા પડતા હોય છે. આ સિઝનમાં આપણે બાળકોને કેરી, તરબૂચ, ટેટી, ડ્રેગન ફ્રૂટ, કીવી આવા બધા ફળ તો ખવડાવીએ છીએ, પણ એક એવું સૌથી શ્રેષ્ઠ ફળ કે જે ઓર્ગેનિક છે, સરળતાથી મળી જાય છે, છતાં આપણે બાળકોને ખવડાવતા હોતા નથી. એ ફળ છે જાંબુ. હા મિત્રો, આયુર્વેદના યોગ રત્નાકર નામના ગ્રંથમાં જાંબુ માટે લખ્યું છે, જાંબુ ફલ ગ્રાહી વૃક્ષ કફપિત્ત વ્રણ આસ્ત્રજિત શ્વાસ અતિસર કફ કાસ વિનાશન કૃમિ દોષ હંતી. એટલે કે આયુર્વેદ મુજબ જાંબુ ખાવાના ઘણા બધા ફાયદા છે, જેમાંથી એક કફ અને પિત્તને દૂર કરનારું છે, શ્વાસ, કફ, શરદી, ઉધરસ જેવા રોગોમાં ફાયદાકારક છે, બાળકોના પેટમાંથી કૃમિને દૂર કરનારું છે, પાચનતંત્રને મજબૂત કરે છે અને ખાસ કરીને જે બાળકોને કફ અતિશય માત્રામાં થતો એના માટે ખૂબ જ ઉપયોગી છે. આ સાથે જ મોટા લોકોને જેમાં ડાયાબિટીસ છે એ લોકો માટે જાંબુના ઠળિયા અને જાંબુના પાનનું ચૂર્ણ પણ ખૂબ ઉપયોગી છે. તમને એમ લાગશે કે સાહેબે જે કહ્યું શું ખરેખર સાચું છે? હા મિત્રો, આ 100% સાચું છે, કારણ કે મોડર્ન રિસર્ચ પણ એવું જ જણાવે છે. જર્નલ ઓફ ફાર્મસી અને બાયોએલાઇડ સાયન્સીસમાં 2012માં પ્રકાશિત થયેલા અહેવાલમાં લખ્યું છે કે જાંબુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ પ્રોપર્ટીઝ છે. સાથે સાથે જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ લખ્યું છે કે જાંબુ શરીરમાં ગ્લુકોઝની માત્રાને ઘટાડે છે, ડાયાબિટીસને કંટ્રોલમાં લેવામાં મદદરૂપ છે. જાંબુમાં રહેલા એલર્જિક એસિડ અને એન્થોસાયનિન નામના તત્વો શરીરમાં ખૂબ જ રીતે ફાયદારૂપ છે. તો હવે તમે વિચારો, જો આપણા બાળકો નિયમિત રૂપથી જાંબુ ખાશે તો એનું પાચન સુધરશે, કફ ઓછો થશે, વારંવાર તાવ આવતો મળશે, કારણ કે કફ ઓછો થશે એટલે ઓટોમેટિકલી તાવ ઘટી જશે. સાથે સાથે બાળકોને સૌથી મોટી સમસ્યા કૃમિ, એમાં પણ જાંબુ ખૂબ ઉપયોગી થશે. આંતરડાના કૃમિને કાઢવા માટે જાંબુ ખૂબ જ ઉપયોગી છે. સ્વાદમાં પણ સારા છે, મીઠા છે, એટલે બાળકો માટે આ સિઝનમાં જાંબુ ખવડાવવા ખૂબ ઉપયોગી છે. તમે જોયું હશે, જાંબુ મોટે ભાગે કોઈ પણ પ્રકારની દવા પણ નાખવામાં આવતી નથી, એટલે બાળકો માટે નેચરલ અને ઓર્ગેનિક ફળ છે. તો હવે તમે વિચારો કે જાંબુ ક્યારે ખાવા જોઈએ? તો મોટે ભાગે સવારના તમે બાળકોને જાંબુ આપી શકો, અથવા તો બપોરના ભાગમાં જમ્યાના 3-4 કલાક પછી જ્યારે ખૂબ સરસ તડકો હોય ત્યારે પણ તમે જાંબુ આપી શકો. પણ હા, એક વખતમાં વધારે માત્રામાં જાંબુ ના આપવા જોઈએ, કારણ કે જાંબુ વાતકર પણ છે, એટલે ક્યારેક આના કારણે બાળકને પેટમાં ગેસ અથવા કબજિયાત થઈ શકે છે. હવે કયા પ્રકારના બાળકોને તમે જાંબુ નહીં આપી શકો? તો જે બાળકોને પેટમાં દુખાવાની કે ચૂકની ફરિયાદ સતત રહે છે, જે બાળકોને અતિશય પ્રમાણમાં હાર્ડ સ્ટૂલ થઈને કબજિયાત થઈ જાય છે, એવા બાળકોને આપણે જાંબુ ના આપવા જોઈએ. સાથે સાથે જ્યારે તમે બાળકોને જાંબુ આપો છો તો તરત કોઈ ખોરાક ના આપો. દૂધ તો 4 કલાક સુધી પણ ના આપો, કારણ કે જાંબુ ઉપર જો 4 કલાક સુધી દૂધ લેવામાં આવે અથવા જાંબુથી પહેલાં 4 કલાક દૂધ લેવામાં આવે તો એ સાથે દૂધ સાથે આ જાંબુનો તત્વ મિક્સ થઈને વિરુદ્ધાર બને છે અને બાળકોને રોગ કરી શકે છે. એટલે જાંબુ લીધાના 4 કલાક પહેલાં ને પછી દૂધ ના આપવું જોઈએ. અંતે તો હું એવું જ કહીશ કે બાળકોને દવાઓ આપવા કરતાં આવા પ્રકારના ફ્રૂટ્સ આપવા ખૂબ સારા છે. ઘણા બધા લોકો આ બાબતને જાણતા નથી. મારો આ વિડીયો વધુને વધુ પેરેન્ટ્સ સુધી શેર કરો, જેથી એ લોકોને ખબર પડે કે જાંબુ નિયમિત રૂપથી બાળકને આપવા જોઈએ અને ખૂબ સારો ફાયદો કરે છે.
આશા રાખું છું આ માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે. આયુર્વેદના ગ્રંથમાંથી લીધી છે અને એની સાથે એમાં મોડર્ન મેડિકલ સાયન્સના રિસર્ચ પણ તમને કહેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય આયુર્વેદ.